વ્યાસજી પ્રસન્ન થયા. ભગવાન શિવને પ્રણામ કરીને વ્યાસજીની આંખમાં આંસુ. હે મહાદેવ, તમારા દર્શન થઈ ગયા. હવે મારે માંગવું જોઈએ નહીં, પણ માંગ્યા વગર છૂટકો નથી. શું આપો? એક જ વસ્તુ આપો. શું આપો? હે મહાદેવ, તમે મારો દીકરો બની આવો. હે મહાદેવ કહે, વ્યાસ તારું મગજ તો ઠેકાણે છે ને, દુનિયાનો મહાદેવ તું સીધો દીકરો બનાવવા આવ્યો. હા, મારો દીકરો બનીને આવો. કેમ? અને કેમ હવે સાંભળજો. એટલા માટે કે હે મહાદેવ, સાંભળવાથી સમાધિ લાગે એવું તમને કથા શાસ્ત્ર આપવું છે. એટલા માટે મહાદેવ કહે, સાંભળવાથી સમાધિ. ભગવાન શિવ જગ્યા પરથી ઉભા થઈ ગયા. હે વ્યાસ, તું શું બોલે છે? હા, મારા મહાદેવ, મારી ગેરંટી છે કે આ શાસ્ત્ર સાંભળ્યા પછી સાંભળવાથી સમાધિ લાગે. મહાદેવ કહે, જે વર્ષો સુધી તપ કરે એને પણ સમાધિ લાગતી. અને માતાઓ બહેનો, એ સમાધિ કઈ? 3 કલાક સુધી બિલકુલ ચૂપ રહેવું ને બેસવું ને, એ મોટામાં મોટી સમાધિ છે. એટલું યાદ રાખજો સાહેબ. અને આ સમાધિ કથાથી જ મળે. કેટલાથી મળે? ચાહે કોઈ બી કથા હોય, શિવ કથા હોય, રામ કથા હોય, કૃષ્ણ કથા હોય, ચાહે કોઈ પણ કથા કરો, પણ આ સમાધિ શેનાથી મળે? હે, શેનાથી મળે? મને કોઈ પૂછેલું મને કે બાપુ, કથાથી ફાયદો હું? કથાથી ફાયદો હું? મેં કીધું 500 બહેનોને 3 કલાક ચૂપ રાખવું એનાથી મોટો ફાયદો કયો? બાકી બહેનોથી બોલ્યા વગર રેવાય? બોલો, રેવાય નહીં. અને બહેનોની મને એક વાત બહુ ગમે. બહેનો જેને વાત કરે તેને એમ કે તને કેતી છું. એ લોકો ભાઈ ખાનગી બી બહુ હોય. એ લોકો ભાઈ બહુ ખાનગી. પણ બેનો દયા છે. બેનો શું છે? દયા છે. ઘરમાં સૌથી વધારે પૂજા કરતું હોય તો કોણ કરે? બોલો ને, કોણ કરે? બેનો. મને કોઈ પૂછેલું મને કે બાપુ, અત્યારે દરેક ઘરમાં બહેનોનું ચાલે, તમારું શું કેવું છે? મેં કીધું બહેનોનું ચાલવું જોઈએ. સીતારામ. શું બોલાય? સીતારામ. રાધે કૃષ્ણ. પાર્વતી પતિ હર હર. બોલો, હર હર. ભક્તિમાં આગળ નામ હંમેશા કોનું હોય? બહેનોનું હોય, સ્ત્રીનું હોય, નારીનું હોય. એટલે ઘરમાં કોનું ચાલે એ તો આનંદની વાત છે, પણ ભક્તિમાં હંમેશા બહેનો આગળ હોય. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળાટો વાગે છે. ભક્તિમાં બહેનો આગળ હોય, ભાઈઓ કર્મમાં આગળ હોય. એમાં આગળ હોય કર્મમાં ભાઈઓ આગળ હોય, ભક્તિમાં બહેનો આગળ હોય. ધર્મ ને કર્મ બંને સાથે ચાલે ને, ત્યારે જ આપણું ગાડું ચાલે છે. યાદ રાખજો મારી માતાઓ બહેનો, જીવનમાં યાદ રાખજો. એક બાજુ ધર્મ છે, એક બાજુ કર્મ છે. સવારમાં ગાળીનો સેલ લાગી જાય, પુરુષ નીકળે એનું કર્મ કરવા નીકળે, અને સવારમાં જ્યારે પુરુષ કર્મ કરવા નીકળે ને, ત્યારે સ્ત્રી આરતી કરતી કરતી બોલતી હોય કે આજે મારા પતિને ને મારા ઘરમાં સફળતા આપજે. એ ધર્મ છે મારી માતા બહેનો સાહેબ. ધર્મ અને કર્મ બંને સાથે હોવું જોઈએ. અને એટલા માટે અમારા વિદ્વાનો મહાપુરુષો કહે કે વ્યાસજીએ મહાદેવને પ્રગટ્યા. મહાદેવનો દીકરો સાંભળવાથી સમાધિ લાગે. અને ભગવાન પ્રગટ થયા અને સાંભળવાથી સમાધિ લાગે. ભગવાન શિવે કીધું કે હું ભાગવત શીખું. મહાદેવ અને શિવ સુખદેવજી રૂપમાં જન્મ થયો. ભગવાને બીજા રૂપમાં જન્મ લીધો, અને જે રૂપમાં જન્મ લીધો એનું નામ બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અને જેવું સુખદેવજી મહારાજ પ્રગટ થયું, મહારાજ જન્મ થતાની સાથે ભાગ્યા, કારણ કે એને સમાજનો ડર હતો કે મને માયા લાગી. અને સુખદેવજી મહારાજ ભાગ્યા, ગુફામાં જતા રહ્યા. નાના નાના બાળકો ગયા, અને નાના નાના બાળકોએ ભાગવત શ્લોક બોલવાની શરૂઆત કરી. એમાં સુંદર મજાનો શ્લોક, બરહા પીડમ નટવર બપુ કર્ણોપકર્ણિકારમ. અને પહેલો શ્લોક બાળકો બોલ્યા. આપણે બધા બે હાથ જોડી આપણા પિતૃઓને યાદ કરી અને આ શ્લોક ગાશું. શું બોલ્યા બાળકો? બરહા પીડમ નટવર બપુ. બે હાથ જોડી તમારા પિતૃ. ચૈત્ર મહિનો છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીસમ વૈજયંતી ચ માલા
જોડી રંદ્રાન વેણો રધાર સુદયા પૂરયન ગોપવૃંદ બે હાથ જોડી આંખ બંધ હોય કૃષ્ણ દેખાય, આંખ બંધ હોય મહાકાલ દેખાય. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ કીર્તિ પ્રાવિશદ સુંદર મજાના બાળકો શ્લોક બોલ્યા. વાતાવરણ સુંદર થવા લાગ્યું, વાંસળી વાગતી હતી, પ્રસન્ન વાતાવરણ સમજાયું. અને આ શ્લોકનો અર્થ એવો કે સાંભળવાથી સમાધિ લાગે. સુખદેવજી મહારાજ બહાર આવ્યા, બાળકોને પૂછ્યું કે આ કયા શાસ્ત્રનો શ્લોક છે. બાળકોએ કીધું આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે. કયો શ્લોક છે? શ્રીમદ બર્હપીડમ નટવર વપુઅમ કર્ણયો કર્ણિકા વિપ્રદવાસમ કનકકપિસમ વેજયંતિં ચ માલા રંદ્રાન વેણો રધાર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ પ્રાવિશદ બાળકો આવ્યા, બાળકોએ સાંભળ્યું અને સુખદેવજી મહારાજે બાળકોને પૂછ્યું. સુંદર મજાનો રાગ છે આ. મન સ્થિર કરનારો રાગ છે. અને કથામાં શ્રવણ કરવાની મજા ક્યારે આવે? મન સ્થિર હોય ત્યારે. ઘણા એવા બેટા છે કે તન અહીંયા છે, મન કરે છે, ને ઘણા એવા બેટા છે કે મન કરે છે પણ તન. ઘણા એવા છે કે તન કરે છે પણ એનું મન અહીંયા છે. ક્યારે કથામાં જાઓ, ક્યારે કથામાં જાઓ, સંજોગો વસાત નથી આવી શકતા, એનું મન પણ અહીંયા છે. એને પણ પ્રણામ. પણ કહેવાનો મારો વાતો મારી માતા સાંભળજો. બાળકોએ કીધું કે સાંભળવાથી સમાધિ લાગી જાય એવી કથા. અને તરત બહાર આવ્યા અને બહાર આવીને સુખદેવજી મહારાજે કીધું મારે સાંભળવું છે. સુખદેવજી મહારાજે ભાગવતનું અધ્યયન કર્યું, ભાગવતનું અધ્યયન કર્યું, 18,000 શ્લોક સાંભળ્યા અને સુખદેવજી મહારાજ ગંગાજી કિનારે ગયા. કથાના વક્તા પહોંચી ગયા, પણ કથા કોને મળે? યજમાન નથી. ગંગાનો કિનારો, પવિત્ર કિનારો. એકવાર તમારા જીવનમાં પણ બધાને વિનંતી કરું કે એકવાર ગંગાના કિનારે ભાગવત કથા સાંભળવી જોઈએ. નસીબદાર હોય એ ગંગાના કિનારે ભાગવત સાંભળે. અને જે વ્યક્તિ ગંગાના કિનારે ભાગવત સાંભળે એના અસ્થિ પણ કદાચ ગંગાજીમાં ન જાય તો પણ એને મોક્ષ પ્રાપ્ત થાય, એવું શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. મારી માતા, ગંગાના કિનારે ભાગવત સાંભળે. ગંગા કિનારે, કારણ કે મોક્ષદાયીની નદી હોય તો ગંગા છે, અને મોક્ષદાયીની કથા હોય તો. જ્યારે પણ તમારા પ્રારબ્ધમાં હોય, જ્યારે પણ તમારા પ્રારબ્ધમાં હોય, શુક્રાતર નામનો પ્રદેશ સુખદેવજી મહારાજ ગયા અને કોઈ યજમાન નથી. અને ત્યારે પરીક્ષિત મહારાજની કથા આવે છે, અસ્વસ્થામાની કથા આવે. અસ્વસ્થામાં દુર્જન હતો અને અસ્વસ્થામાં એકવાર પાંડવોને બાળકોને મારી નાખવા માટે તૈયાર થયો. દુર્યોધને ચડાવ્યો કે અસ્વસ્થામાં એવું લાગે કે આપણી હાર નિશ્ચિત છે. અને આ દુનિયામાં યાદ રાખજો, ચડાવવાળા બહુ મળી જશે. ચડાવવાળા બહુ મળી જશે. એકદમ ઉપર ચડાવી દે અને પછી દાદર ખેંચી લે.
પછી એનો બે જ ઉપાય કયો? એક તો ઉપર જ રહેવું પડે, અથવા પછી ઉતરવાળું કૂદકો મારવો પડે. કૂદકો મારવો તો લાગે ને, લાગે ત્યારે નુકસાન કેટલું એ પોતે ભોગવવાની તૈયારી. माटे माटे माध्यम में समझो, कथा ने समझो, मने नहीं. मैं जो बोल रहा हूं मेरी व्यासपीठ से बोल रहा हूं, मेहुल भाई नहीं बोल रहे. जो मेरी बोल रही है वो भगवत गीता बोल रही है, श्रीमद् भागवत कथा बोल रही है. जिस किसके जीवन में अभिमान आया उसका पतन निश्चित है, इसलिए मैं बोल रहा हूं अभिमान मत करिए. हम नहीं थे तो भी दुनिया चल रही है, हम हैं भी तो भी दुनिया चल रही है, और कल हम खेल में नहीं रहेंगे तो भी खेल तो चलेगा. इसलिए हम बोल रहे हैं, बहुत बहुत विचार, बहुत समझ और समझदारी से बोल रहे हैं. चढ़ाओ वाला बोल